હેલો શું મિત્રો તમે પણ રેશન કાર્ડ બનાવવા માંગો છો તો સૌથી પહેલાં જે હું તમને આ પ્રોસેસ કહું છું એ તમારે ધ્યાનથી જોવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે આ પ્રોસેસને ફોલો કરીને પ્રક્રિયાને કમ્પ્લીટ કરવાની છે। તો સૌથી પહેલાં તો હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તેને તમારે તમારા કોમ્પ્યુટરમાં ઓપન કરવાની છે, જેથી નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલ ઓપન થઈ જશે અને કંઈક વેબસાઇટનું ઇન્ટરફેસ આવું છે અને આમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે। તો આપણે એપસેટ ઓલ કૂકીઝ ઉપર બટન ઉપર ક્લિક કરી દઈશું અને અહીં ઘણા બધા ઓપ્શન છે। તો આપણે સૌથી પહેલાં તો હું તમને ઝૂમ કરીને બતાવું જેથી તમને સમજાય। તો હાલો આપણે શરૂઆત કરવી। તો સૌથી પહેલાં તો તમે આ વેબસાઇટ ઉપર આવી જશો। તો સૌથી પહેલાં તમારે ખૂણામાં એક ઓપ્શન આપ્યું છે સિંગ ઇન એન્ડ રજિસ્ટર। તો રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે અને પબ્લિક લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે। તો હવે જે વચ્ચેના ખાનામાં લોગિન વિથ આઈડી એવું કંઈક ઓપ્શન આપેલું છે, તો આપણી પાસે આઈડી તો હશે નહીં। તો સૌથી પહેલાં તમારે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું છે, સિંગઅપ હેર એવું કંઈક લખેલું છે તો તેની ઉપર ક્લિક કરવાનું છે, જેથી રજિસ્ટર ન્યૂ યુઝર એવું કંઈક આપણી સામે આવી જશે। તો સૌથી પહેલાં તમારે નેમ નાખવાનું છે, જે આધાર કાર્ડ પ્રમાણે હોય છે તે તમારે ઇંગ્લિશમાં અહીંયા નામ નાખવાનું છે। ત્યારબાદ તમારે DOB, જેન્ડર અને લોગિન આઈડી એટલે કે લોગિન આઈડી નાખી દેવાની છે, ઈમેલ આઈડી। ત્યારબાદ ચેક યુઝર ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે પાસવર્ડ દાખલ કરવાનો છે, બીજી ફરીવાર એક પાસવર્ડ દાખલ કરવાનો છે। ત્યારબાદ તમારે આધાર કાર્ડનો નંબર આમાં દાખલ કરવાનો છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અહીંયા દાખલ કરી દેવાની છે। દાખલ કર્યાની સાથે બાજુના ઇન્ટરફેસમાં તમે જોઈ શકો છો કે આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। આવી બધી તમારા એડ્રેસ પ્રમાણે બધું તમારે અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે। તમારું એડ્રેસ જો લાંબુ હોય તો એડ્રેસ ટુના ઓપ્શનમાં પણ તમે નાખી શકો છો અને પિનકોડ દાખલ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે કેપ્ચા કોડ આ બાજુના ખાનામાં દાખલ કરીને અહીંયા ટીક આપી દેવાનું છે બે ખાનામાં। ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યાની સાથે તમારી સામે કંઈક આવી ઇન્ટરફેસ આવશે અને ઈમેલ આઈડી પર તમને લોગિન આઈડી અને પાસવર્ડ મળી જશે। જે પાસવર્ડ તમે નાખ્યો તો એ જ હશે। તો આપણે સૌથી પહેલાં તો આ પ્રક્રિયાને કરી લેવી। પાસવર્ડ દાખલ કરવાનો છે, ત્યારબાદ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યાની સાથે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે અને આપણે ખૂણામાં જોઈ શકો છો કોમન રજિસ્ટર ફેસિલિટી તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો ત્રણ ઓપ્શન ખુલી જાય, એમાંથી ન્યૂ રેઝિગ્નેશન ઓપ્શનનું તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર। ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। સ્ટેટ સિલેક્ટ કર્યાની સાથે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યાની સાથે તમારી સામે કંઈક 7-8 એવા ખાના આવી જાય। તો આ બધા ખાના તમારે ફિલ કરવાના છે, જેમ કે તમારું નામ છે, ફોટો છે, એવું બધું આમાં નાખવાનું રહેશે। તો સૌથી પહેલાં તો આમાં તમે જોઈ શકો છો ઘણા ખાના છે, આ બધા જ સ્ટેપ બાય સ્ટેપ તમારે નાખવા પડશે। તો સૌથી પહેલાં તો આપણે સિલેક્ટ સ્કીમ અંડર, તો આપણે એક ગમે એ સ્કીમનો રેશન કાર્ડમાં કયા માટે એપ્લાય કરવા માંગો છો તો તે આપણે સિલેક્ટ કરવાની છે તમારા અકોર્ડિંગ પ્રમાણે। ત્યારબાદ બેનિફિશિયરી ટાઈપમાં આપણે રેશનને સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ જે અરજદારનું તમારે આમાં નામ એડ કરવાનું છે, એટલે તેનો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ તેનું આધાર પ્રમાણે નામ દાખલ કરવાનું છે આ બોક્સમાં અને નેમ ઓફ લોકલ લેંગ્વેજ, તો જે તમે લેંગ્વેજનો ઉપયોગ કરતા હો તે તમારે અહીંયા તેનું નામ દાખલ કરી દેવાનું છે અને તમારે જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ તેની DOB અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। મધર નેમ તેનું ઇંગ્લિશમાં નાખી દેવાનું છે। ત્યારબાદ ફાધર નેમ ઇંગ્લિશમાં નાખી દેવાનું છે। ત્યારબાદ મેરિટલ સ્ટેટસ છે તે તમારામાં સિલેક્ટ કરીને નેશનાલિટી અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ બધું બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું છે। ટાઈપ કર્યાની સાથે તમારે ઉપર આવી જવાનું છે, જેમ કે જનરલ ડિટેલમાં તમારે જો ઇલેક્ટ્રિક કંઈક ફોટો એવું કંઈક આઈડેન્ટિટી હોય તો તમારે ઇપિક નંબર આમાં દાખલ કરી દેવાનો છે। ત્યારબાદ મનરેગા કાર્ડ તમારી પાસે હોય તો તમારે ટિક કરીને મનરેગા કાર્ડનો તમારે દાખલ કરવાનો છે આમાં નંબર, જો ન હોય તો તમારે અનટિક રહેવા દેવાનું છે। ત્યારબાદ તમારે UID પ્રમાણે તમારે આધાર કાર્ડનો નંબર આમાં દાખલ કરવાનો છે। ત્યારબાદ પ્રોફેશનલ ડિટેલમાં તમે શું ધંધો કરો છો કે શું કરો છો તો તે અમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ એન્યુઅલ ઇન્કમ તમારી શું છે તે આમાં ટાઈપ કરીને કરી દેવાનું છે। ત્યારબાદ RC નંબર હોય તો ઠીક છે, નકર સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેજો।
ક્લિક કર્યાની સાથે એડ્રેસ ડિટેલનું ઓપ્શન તમારી સામે ખુલી જશે, તો તે તમારે ફોર્મ ભરવાનું છે, જેમ કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ. તો જે તમારું વર્તમાન એડ્રેસ છે અને પરમનન્ટ એડ્રેસ છે એ બધું તમારે આમાં એડ્રેસ નાખી દેવાનું રહેશે. જો પરમનન્ટ એડ્રેસ અને વર્તમાન એડ્રેસ જો સેમ હોય તો ઉપરનું એક ઓપ્શન આપેલું છે ટીકમાં, તો તેને તમારે ટીકમાં આપી દેવાનું છે. તો પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ એ બધું એક જ થઈ જશે. તો આ બધું નાખ્યા બાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે તમારી સામે એડિશનલ ઇન્ફોર્મેશન એવું કંઈક લખેલું છે, તો તે ખુલી જશે. જેમ કે અધર ડિટેલમાં કાસ્ટ કેટેગરી તમારી સિલેક્ટ કરી લેવાની છે. ક્લિક કર્યાની સાથે તમારે કાસ્ટનો સર્ટિફિકેટનો ફોટો અપલોડ કરવાનો છે અને હાઉસ ટાઈપ તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે રેન્ટલ છે, ગવર્મેન્ટ છે કે નો હોમ વગેરે બધા તમારા કોડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ બેંક જો તમારી પાસે ખાતું હોય તો તે આ ટીક માર્ક તમારે ટીક કરીને તમારે બેંક એકાઉન્ટ નંબર, બેંક નેમ, બ્રાન્ચ નેમ અને આઈએફએસસી કોડ આમાં દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારી પાસે જો ગેસ કનેક્શન હોય તો તમારે ગેસ કનેક્શનનું સ્ટેટસ, કંપની નામ અને કસ્ટમર નંબર, એજન્સી નામ વગેરે તમારે અહીં દાખલ કરવાનું છે. ઇલેક્શન કાર્ડ એટલે કે ઇલેક્ટ્રિક કનેક્શન ડિટેલ આ ઈ છે, પણ એ બધું ઓપ્શનલ છે, નાખો તો સારું એવી રીતે. ત્યારબાદ ક્રિટિકલ લાઇનમાં તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, તો આમાં તમારા બધું જ તમારા અકોર્ડિંગ પ્રમાણે અહીંયા દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે આરસી મેમ્બરનું એક ઓપ્શન ખુલી જશે. તમારે રેશન કાર્ડ મેમ્બરનું અહીંયા એડ કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે એડ મેમ્બરના બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યાની સાથે જે અરજદારનું તમારે નેમ એડ કરવાનું છે એ બધું આખું ફોર્મ તમારે ભરી દેવાનું છે. આઈડેન્ટિટી પ્રૂફ વગેરે બધી જ ડિટેલ નાખ્યા બાદ તમારે નીચે એક સબમિટ બટન આવશે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે કંઈક આવું અહીંયા એનું નામ ને બધું આવી જશે. આવી ગયા બાદ તમારે નીચેના એક ઓપ્શનમાં સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યાની સાથે આરસી ઇન્ક્લોઝર એવું નામ એટલે કે એવું ઓપ્શન ખુલી જાય, તો તમારે આઈડેન્ટિટી પ્રૂફ આમાં દાખલ કરવાનું છે. તો આઈડેન્ટિટી પ્રૂફમાં ઘણા બધા અહીંયા ઓપ્શન છે, તો અહીંયા પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એવું બધું અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. તો આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરીશું. આધાર કાર્ડને સિલેક્ટ કર્યા બાદ ઇન્ક્લોઝડ ડોક્યુમેન્ટ તેના ડોક્યુમેન્ટનો નંબર આમાં દાખલ કરીશું. ત્યારબાદ જે આધાર કાર્ડ તમારું ઇસ્યુ થયેલું છે તે આમાં ડેટ નાખી તમારે અપલોડ કરવાનું છે. જેમ કે કમસે કમ 2 થી 200 KB ઓનલી PNG, JPG વગેરે ફોર્મેટમાં હોવી જોઈએ. ત્યારબાદ એડ્રેસ પ્રૂફમાં આપણે જોઈએ કે ઘણા બધા અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે, તો તમારે સિલેક્ટ ગમે એક કરી લેવાનું છે. જેમ કે આપણે બેંક પાસબુકને સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે આપણે આધાર કાર્ડના અકોર્ડિંગ પ્રમાણે કરેલું છે તે જ આમાં ફિલ કરી દેવાનું છે. જેમ કે બેંક પાસબુક ક્યારે ઇન્ક્લોઝડ થઈ છે તેનો ડોક્યુમેન્ટ નંબર અને તમારે JPG PNG ફોર્મેટમાં આમાં નાખીને સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે NFSA ક્રિટિકલ એરિયા એવું બધું આવી જાય. તો સૌથી પહેલાં ઓનરશિપ સ્ટેટસ ઓફ ધ હાઉસ એવું લખેલું છે, તો સૌથી પહેલાં તમારે આ ઓન, રેન્ટ કે અથવા જે તમારું એડ્રેસ હોય છે ત્યાંમાં નાખીને તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તો ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને PNG JPG ફોર્મેટમાં દાખલ કરી દેવાનું છે. એ ક્લિક કર્યાની સાથે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે, જેથી ફિનિશનું એક ઓપ્શન ખુલી જાય. તો અહીંયા તમારે જો ફાઇનલ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ રેશન કાર્ડમાં બતાવવા માંગતા હો, જેમ કે ફોર વી સ્ટાર્ટ યુ વોન્ટ ટુ એપ્લાય ટુ ફોર રેશન કાર્ડ, તો તમારે બેઝડ ઓન ધ પ્રેઝન્ટ એડ્રેસ અથવા તો પરમનન્ટ એડ્રેસ કયા એડ્રેસ માટે તમે માંગો છો તો તે આવી જાય. ત્યારબાદ હોમ ફેર પ્રાઇસ શોપને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ક્લિક કર્યાની સાથે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા આપણે માય રેશન કાર્ડની ડિટેલ અહીંયા આવી જાય. જેમ કે આપણે રિક્વેસ્ટ મોકલેલી છે, તો આપણે રેઝિગ્નેશન સ્ટેટસ વગેરે આ બધા આપણા રેઝિગ્નેશન સ્ટેટસને સૌથી પહેલાં તો આપણે સિલેક્ટ કરીશું. તો તમે જોઈ શકો છો એપ્રુવડ એપ્લિકેશન આપણી કન્ફર્મ થઈ ગયેલી છે. તો બસ મિત્રો, આવી જ રીતે રેશન કાર્ડમાં તમારે નામ એડ કરવાનું હતું. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો આવજો, બાય.